અલા પણ હવારમાં હદ કરી નાખી છે આ લોકોએ કરતા જોઈ રહ્યો શરમ આવે છે મને. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના અમારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ શકો છો હાલ અમે કઈ જગ્યાએ ઊભા છીએ, રતનપોળ. અને આ સ્પેશિયલી ચણિયા ચોલી સાડી અને એની માટે છે. અમારે 4 કલાક પછી તમે અહીંયા આવશો તો અહીંયા તમને ખૂબ જ ભીડ જોવા મળશે, કેમ કે નવરાત્રિનું ફેસ્ટિવલ આવી રહ્યું છે. સવારમાં આ માર્કેટ બંધ છે, તમને બતાવીએ જ્યારે બંધ હોય, સુમસાન હોય ત્યારે કેવું હોય છે. લાલ દરવાજા અને રતનપોળ. તો ચલો. અને હવે આવ્યું છે લાલ દરવાજા. જો અહીંયા બધું નારિયેળનું જ માર્કેટ છે સવારમાં. અને આને કહેવાય છે 3 દરવાજા. અને દેખો સવારમાં 3 દરવાજાની ઓલી સાઈડ ફિશ માર્કેટ છે. બહુ જ વધુ આવી રહી છે. ચલો આગળના શું છે જોઈએ. ચલો, સામે આવી ગયું ભદ્રકાળી મંદિર, મારા કુળદેવી. અને સવારમાં હવાલદાર કોને બહાર કાઢી દીધા ખબર નહીં. આ જો ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે. આ છે ભદ્રકાળી મંદિર. અહીં અમે હમણાં 2 દિવસ પહેલા જ ફોટા પાડ્યા હતા. હાલ મંદિર જવું છે પણ લેટ બી થઈ રહ્યું છે ફોટા માટે. પછી લેટ થાય ને એટલે ટ્રાફિક પણ થઈ જાય છે રસ્તામાં. તો હું કરજો માં બહુચરમાં. ફોટો લેતો કેમેરા ઉપર કરી લીધું. બંધ થા. તો ફાઇનલ અમે હાલ આવી ગયા છીએ રિવરફ્રન્ટ. અને દેખો સવારમાં બધા કેવા જોગિંગ માટે આવે છે અને અમે વ્લોગ માટે આવ્યા છીએ. અને જે તમને પાછળ ચેર્સ દેખાઈ રહી છે ને, ખુરશીઓ, ત્યાં સેટરડે સન્ડે લાઈવ કોન્સર્ટ થાય છે. સરસ બધા મજા માણતા હોય છે. અને સેટરડે સન્ડે અહીંયા ગરબા પણ થાય છે. જો તમને વિધાઉટ નવરાત્રિ ગરબા રમવાનું આમ શોખ જાગે તો અહીંયા આવી જવું સેટરડે સન્ડે રાત્રે 10 વાગ્યા પછી. ખબર છે સવારમાં મને શું કહીને લઈને આવ્યા હતા કે આપણે ફોટોશૂટ માટે જઈ રહ્યા છીએ, જ્યારે લોકો અહીંયા જોગિંગ કરી રહ્યા છે. અને આ માણસમાં જોડે બ્લોગિંગ કરાવી રહ્યા છે. જે બધા જોગિંગ કરતાં જાય છે ને એમને એમ હશે કે આ સવારમાં શું છે. આજુબાજુમાં જતા બધા જોગિંગ પર ધ્યાન નહીં દઈ રહ્યા, મારા પર દઈ રહ્યા. શું કહું યાર, જેટલું સરસ જાય છે. જો કાકડો. ચલો બીજી જગ્યાએ ગોતે. બધા જોગિંગ કરતાં જોઈ રહ્યા ને શરમ આવે છે મને તો. ચાલો. અને જે મેં લાઈવ કોન્સર્ટની વાત કરી ને, આ સ્કૂટરના બેક સાઈડ થાય છે. ખૂબ જ મજા આવે છે. મેં પણ એન્જોય કરેલું છે. મને ખૂબ જ સરસ લાગ્યું. એટલે મારો એક્સપિરિયન્સ તમને કહી રહી છું. જરૂરથી આવજો. સવારમાં 10નો સિક્કો મળ્યો છે. જય લક્ષ્મી દેવી. સવારમાં ભગવાને મને મહેનતનું ફળ આપી દીધું. પકોડી ખાવા. અરે મારા માટે ભગવાનનું બંડલ ક્યાંક છોડ્યું હોય તમને શું ખબર. જો ક્યાંક પડ્યા હોય તો. બીજા આ જગ્યાએ અમે ઊભા છીએ ને ત્યાં પબ્લિકનું તમને રિએક્શન બતાવું. સિરિયસલી કહું, પેલા 4 વ્હીલર ચલાવતા અહીં જોવો કે સવારમાં શું કરી રહ્યા. ભાઈ આગળ જુઓ, ઠોકાઈ જશે ગાડી. અને આગળ છે ને આ સાઈડ જશું ને એટલે બાયોડાયવર્સિટી પાર્ક આવશે. ત્યાં છે ને લોકેશન સારું છે ફોટા માટે. અને સવારનો તો શું કહું, વ્યૂ પણ એટલો સરસ આવે છે. ચલો તો રસ્તો છે ને એ જ બાયોડાયવર્સિટી પાર્ક જાય છે. આ જો આ ચાંપલી બોલવાય નહીં દેતી પ્રોપર. શું અલા પણ હવારમાં હદ કરી નાખી છે આ લોકોએ. આ કાગડો મારો બેટો આગળ આવીને બેસી ગયો છે. હોર્ન મારું તો ખસકતો નહીં. મારા ગોવા, દુબઈ, મુંબઈ ખબર નહીં ક્યાં જાય છે. ખુદનું ભારત છોડીને આ કેટલું સરસ છે સર. એમ નહીં, મતલબ એમ નહીં કે સવારમાં થોડા વહેલા ઉઠી જઈએ તો તમે જે સનસેટ પોઈન્ટ કહો છો ને એ આપણે અહીંયા જ જોવા મળી જાય. આજે આરા ભાગ ઘરે જતા બેરી બોલાવતી હશે. અને જો તમે અહીંયા રિવરફ્રન્ટ ક્યારે પણ ફરવા આવો, આ જો આ કાકડો જો, આ જો આ શું છે સવારમાં. હા તો આપણે કેટલા હતા સવારમાં. તમે દેખો અહીંયા પાર્કિંગ છે. અને ગમે ત્યારે રિવરફ્રન્ટ આવો ને તો આખું પાર્કિંગ છે. જે તમને બિલ્ડિંગ દેખાઈ રહી છે ને, મલ્ટી લેવલ આખું પાર્કિંગ છે.
તો ફાઇનલી હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આવા નવા અમારા બ્લોગ્સ જોવા માટે અમને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.